અરે એની મને આ બસ વાળા ક્યાંથી પણ આવે આ લે લે એ મને આ તો ઓલા ગાંડા પાણા ઠોકે હે કાંઈ એકઠું લંબવું પડશે નકર માથું બાથું ફોડી નાખશે નમ્મા દેઠી અરે બાપ રે માને ગાંડા આમ તો જો બસ ફોરા પાણા આવવા દીધા મારો તો ગાલ તોડી નાખ્યો એક કામ કરું બસ એને ટેસણે ઊભી રહે ને એટલે આમ જોવો અહીંયા પોલીસ વાળાને જ કહી દેવું છે આણંદ વાળી બસ આવી ગઈ, સુરત વાળી આવી ગઈ, ભરૂચ વાળી આવી ગઈ, પણ અમદાવાદ વાળી કેમ નથી આવી હજી? સાહેબ આવે જ છે. હવે જ છે? હા. વાંધો નહીં. એ માને બસ સ્ટેન્ડ આવી ગયું છે લાય હવે ગાય ને પોલીસ વાળાને કી આવું ઈ ડા પોલીસ વાળા એ સાહેબ ત્યાં જવું પડશે અમારી દીકરી બસ આવી એના કાચ ફૂટલા હે, અંદર માણાના માથા ફૂટલા હે, આ બધું હું હે લખો થયેલો અંદર મોટો જબરો. કેલેન્ડર ક્યાં હે સાહેબ? શું થયું ડોશી? અરે સાહેબ અમે બસમાં બેઠા હતા ને તેમાં આમ જો ઓલા ગાંડાએ પાણા ઠોક્યા અને આમ જો બધે લગાડી દીધું. મારા દીકરા ગાંડાનું શું કરવું તો? હા તમને શું થયું? ગાંડાએ પાણા ઠોક્યા. ગાંડાએ બધાને પાણા ઠોક્યા છે? ક્યાં ગાંડા? આમ છે. હઈ આને પકડવા પડશે ને કરા એકય બસના કાચ નહીં રહેવા દે. ગાડી કાઢ. ગાંડો મૂકજો મારી છોડીને મેલી દે. મારા દીકરા આમ તો જો આ બાઈને ને ડોહાને મારી
અને ગોળો ફોડીને ભાગી ગયા એ આ મારા દીકરા મર્ડર કરવા મીના હે એને પકડવા પડશે હાલો પકડી મારા દીકરા સાંભળતા નથી ધોકાવો બધા ધોકાવો ઈ જ છે સાયકલ વાળા ગાંડા મારા દીકરા શીગડા વાળા ગાંડા આમ છો તો એટલું સાયકલ લઈ આયા પાણા ભરી આયા એમાં મારા દીકરા સરકારી બસ નીકળી ને પાણા ઠોક્યા અંદર બેઠા તેના માથા ફોડ્યા આવું કરાય તમારી માને આવું કરાય આમ છો તો હવે ત્યાં આવું નહીં કરી હવે તમને મોટી સજા મળશે લઈ લો બધાને લઈ લો બતાવે મારા દીકરા લઈ લો બધાને આગળ ખલામ પૂરો સર્વિસ કરો બધાની